તો કેમ છો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે મમ્મી પપ્પા ગયા હતા કામથી બહાર, એટલે આપણને રસોડાનું કામ સોંપી દીધું હતું। તો આપણે ફ્રીજમાં બધું જોઈ લીધું કે કઈ સબ્જી પડી છે, પણ ફ્રીજમાં બધી સબ્જી ફિનિશ થઈ ગઈ હતી, એટલે આપણને છાબડીમાં દેખાયા ડુંગળી બટાકા। તો તેને સમારી લીધા, પછી તેને બે પાણીથી સરસ મજાના ધોઈ કાઢ્યા, પછી તેમાં બે મરચાં એડ કરી કાઢ્યા। ત્યારબાદ કુકરમાં તેલ એડ કરીને તેને બી ચડવા દીધું, અને તેમાં પછી જીરું એડ કરી દીધું, તેને બી સાંતળવા દીધું। પછી તેમાં ડુંગળી બટાકા એડ કરી કાઢ્યા, પછી તેને બી તેલમાં મિક્સ કરી કાઢ્યા સરસ મજાના। ત્યારબાદ તેમાં હળદર, મરચું, મીઠું, ધાણા જીરું એડ કરીને તેને બી સરસ મજાનું મિક્સ કરી કાઢ્યું। ત્યારબાદ આપણે પાણી એડ કરીને કુકરને બંધ કરી કાઢી સીટી પાડવા માટે। એક બાજુ કુકરમાં સીટી બોલાતી હતી ને એક બાજુ આપણે લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી કાઢ્યું હતું। અમારે ડેલી રાત્રે બધાને ભાખરી જમવામાં જોઈતી હોય છે, એટલે મેં ભાખરીનો લોટ બાંધવાનું સ્ટાર્ટ કરી કાઢ્યું। ચાલો ત્યારે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે, અને એક બાજુ કુકરમાં શાક બી બની ગયું છે। તો ચાલો આપણે હવે ભાખરી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ। તમને ભાવે છે કે નહીં ભાખરી, તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો। અમારા ઘરે તો ડેલી રોજ રાત્રે ભાખરી જમવામાં હોય છે। ચાલો ત્યારે ભાખરી રેડી થઈ ગઈ છે બનીને, અને એક બાજુ કુકરમાં શાક બી બની ગયું છે। તમને ભાવે છે કે નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો। ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, બાય।